ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો કાયમની જેમ આજે આપણે આવી ગયા છે બ્લોગમાં, અને આપણે જવાનું છે બહાર. અને બહાર હું ક્યાં જાઉં છું એ તમને બતાવીશ આગળ. અને આપણે શ્લોક બોલી લઈ માતાજીનો. યા દેવી સર્વે ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નારાયણી નમો નમઃ. કોમેન્ટમાં જય માતાજી લખજો. देखो ले भाई खबर पड़े कई बार हो उतारे दो સીટ પાછળ જાવ ને લઈ હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો. આજે અમે ગયા હતા બહાર. એ આગળ હું તમને વિડીયો બતાવીશ, સરપ્રાઈઝ છે. પણ અત્યારે આપણે બપોરની રસોઈમાં બનાવવાનું છે પકોડીવાળી કઢી, ભાત અને રોટલા. કઢી બની ગઈ છે ને ભાત બનાવવાના છે, તો બન્યા રહેજો બ્લોગમાં. કઢીમાં ત્યાં મૂકી દીધી, કઢી તો બની ગઈ છે. હવે ભાત આપણે એનું આંધણ મૂકી દીધું છે. તો હવે ભાત બનાવી નાખીએ. કઢી જો આપણે બની ગઈ છે, પકોડીવાળી કઢી બની ગઈ છે આપણી. રોટલા બનાવવાના છે, ભાત બનાવવાના છે. આપણે ભાતની તૈયારી કરી લઈ. ભાતની હું રોટલાની તૈયારી કરી લઈ. બોલાઈ જાય છે ઉતાવળમાં, બહાર ગયા એટલે મોડું થઈ ગયું થોડું. બાજુનું ગેસ આપણે ભાત મૂકી દઈને અહીંયા રોટલા ચાલુ કરી દઈએ.
થોડુંક મોડું થઈ ગયું છે, બહાર ગયા હતા એટલે હવે ઝપટ કરવી પડે, ઉતાવળમાં બોલાઈ જાય છે તો સોરી. સગડી પર ભાત મૂકી દીધા પાછા. હવે આપણે રોટલો 2-3 રોટલા બનાવવાનું હોય, આપણે જાદુ હોય નહીં બનાવવાનું. એટલે ભાત છે ને એટલે રોટલા 2 જ કરવાના. ગાય આટું બનાવી નાખીએ, પછી 2 મોટા કરી નાખીએ. ચાલો હવે આપણા ભાત એ બની ગયા છે અને હવે આપણે રોટલો ચડી જવા એવો. બીજો બનાવી નાખીએ.
ગરમી બહુ છે. તમારે ત્યાં કેવી ગરમી છે? વરસાદ ઓછો છે ને હમણાં બંધ થઈ ગયો થોડોક. આવતો અત્યારે સારું, અત્યારે બહુ ગરમી છે. ચાલો હવે જમી લઈ, પછી આગળ વાત. તમને પછી આગળ ક્યાં ગયા હતા ને બતાવો. હાલો આવી જાવ બધા જમવા. પકોડી વાળી કટી છે, રોટલા ખવાય એવી ઘાટી, અને ભાત છે, રોટલા, ડુંગળી ટમેટાનું સલાડ. હવે તો ખાસ નહીં. હાલો બધા જમવા. હાલો તો જમી લઈ બધાય. તો ચાલો હવે આપણે બપોરનું જમી લીધું. કઢી ભાત અને રોટલા, સાદું જમવાનું હતું કારણ કે મોડું થઈ ગયું હતું એટલે કઢી ભાત બનાવવા નહીં ખાતા. તમને આગળનો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો, અને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને થોડોક સાથ આપજો. એવી આશા સાથે આજનો બ્લોગ પૂરો કરું છું. જય શ્રી કૃષ્ણ.